વડોદરા કોંગ્રેસ પાર્ટી તથા માંજલપુર વિસ્તારે ગુમાવ્યો વરિષ્ઠ નેતા. વિદેશ ગયેલા નેતા ચિરાગ ઝવેરીનું અમેરિકામાં જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ગઈકાલે તેમનો પાર્થિવ મૃતદેહ વડોદરા ખાતે લાવ્યા હતા. આજરોજ તેમની અંતિમ સંસ્કાર વિધિ માંજલપુર ખાતે કરવામાં આવી હતી. થોડાક ક્ષણોમાં હવે ચિરાગભાઈની પાર્થિવ દેહને માંજલપુર મુક્તિધામ ખાતે લાવવામાં આવી ગયો છે. જે રીતે જોઈ રહ્યા છો કે નાગરિકો સ્વયંભૂત રીતે જે રીતે જોડાયા છે, ત્યારે તેમની અંતિમ ચીર વિદાય જ્યારે આપવાની છે, ત્યારે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે પૂરી જે ચિતા છે, આખી ચિતાને એક ફૂલોથી શણગારવામાં આવી છે. જે દ્રશ્ય અમે અમારા નજરમાં જે પ્રથમ વખત દ્રશ્ય એક બતાવી રહ્યા છે કે જે મુક્તિધામ છે, મુક્તિધામને ફૂલોથી એક સજાવવામાં આવ્યું છે. સંપૂર્ણ જે મુક્તિધામ છે તેને જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સંપૂર્ણ જે મુક્તિધામ છે, જ્યાં તેમને પાર્થિવ દેહને અંતિમ ક્રિયા આપવાની છે, જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ચિતા છે તે ચિતાને કહેવાય કે એક એવી સુંદર તૈયાર કરવામાં આવી છે જ્યારે એક ઘરનો સારો પ્રસંગ હોય અને તેવા પ્રસંગના અંદર જ્યારે ઘરના આંગણે જ્યારે કોઈ તૈયાર કરવામાં આવતો હોય તેવી રીતે કહેવાય કે જે ચિતા છે ત્યાં તેમને જે રીતે તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને અહીંયા જે નાગરિકો છે તેમની સાથે પણ ખાસ કરીને વાત કરીશું કે તે લોકો પણ હાલ અહીંયા શું કહી રહ્યા છે. શું કહેશો એક એવા નેતા માંજલપુરના કે જે તમારે બધાની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અને જે રીતે કે સ્મશાનને બી જે રીતે શણગારવામાં આવ્યું છે? એવા એક લાડીલા મહંત માણસ હતા કે જેને આખું માંજલપુરથી મોડે ટોટલી એરિયા એમને પૂછતા હતા. એટલે બહુ એવા મહાન વ્યક્તિ હતા ચિરાગભાઈ ઝવેરી. આખા ગામ અત્યારે તો હાલમાં ગામને આખી એટલી લાગણી દુભાઈ ગઈ છે કે અમારા વચ્ચે નથી. જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે માંજલપુર વિસ્તારના જે નાગરિકો છે તે નાગરિકો સ્વયંભૂ રીતે જ્યારે જોડાતા હોય એક દુઃખની લાગણી છે. સાથે અહીંયા વડીલ છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો જે રીતે ચિરાગભાઈ એક વિદાય લીધી છે, આખું માંજલપુર હિપકે ચડ્યું છે? જ્યારથી ચિરાગભાઈ કોર્પોરેશન ચૂંટણી લડે છે ત્યારથી બધા માંજલપુર સમાજ પાર્ટી ને સમાજ બધા ચિરાગભાઈની સાથે છે અને અત્યારે ચિરાગભાઈ અમારી સાથે નથી તો મને બહુ દુઃખ થાય છે. અને આવા કોર્પોરેટર કે એવા માણસ કોઈ દિવસ મને ચિરાગભાઈ મળી ન શકે, એટલું અમે કહેવા માગીએ છીએ. આજ એક નેતા અને નેતા એક એવા કે જેમાં યુવાનો પણ ખાસ કરીને મોટાભાગે ઉપસ્થિત છે, ઉંમરલાયક વડીલ પણ ઉપસ્થિત છે કે હંમેશા પબ્લિકની વચ્ચે પબ્લિકના સાથે રહેતા હોય તેવા નેતા આ માંજલપુરે જ્યારે ગુમાવ્યા છે, ત્યારે જે રીતે જોઈ રહ્યા છો કે યુવાનો પણ ખાસ કરીને આમાં જોડાયા છે. શું કહેશો તમારો કંઈ ચિરાગભાઈ સાથે નાના એક મુલાકાતના ક્ષણ કે તમને જે યાદ હોય અને આજે જેવી રીતે સ્મશાનને પણ જે રીતે શણગારવામાં ફૂલોથી આવ્યું છે, શું કહેશો બે શબ્દ? ચિરાગભાઈ ઝવેરીની વાત કરીએ તો આપણે એ છે ને ડાઉન ટુ અર્થ એમનું જીવન હતું. એ નાનામાં નાના માણસના ત્યાં પણ જઈને હાજરી આપી શકતા હતા. કેમ કે અત્યારે કેવું છે બધાને આટલી બધી માન સત્તા બધું હોય તો પણ એ લોકો છે ને નીચે જમીન પર બેસી નહીં શકે. પણ ચિરાગભાઈ છે ને ડાઉન ટુ અર્થ જીવી ગયા. એટલે એના કારણે આજે આટલા બધા ભક્તો આવ્યા છે એમના દર્શન માટે. એના કારણે તેઓ કહેવાય કે લોકચાહના લોકોમાં હતી અને તે લોકચાહના કહેવાય કે સતત હજુ પણ લોકચાહના તેમની એટલી જ છે જેટલી પહેલાં હતી. જે રીતે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે માંજલપુર વિસ્તારમાં સૌથી વધુ લોકપ્રિય એક એવા નેતા હતા. ખાસ કરીને એના નાગરિકો સાથે પણ વાત કરીશું. શું કહેશો ચિરાગભાઈએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે, કેટલી ખોટ વર્તાશે તેમની? એ તો હવે ખબર પડે કે એમના વગર કશું કામ થાય એવું છે નહીં. અને આમ વ્યવસ્થિત માણસ હતા, આમ કમ્પ્લીટ હતા માણસ. જે કે કામ થઈ જતું હતું અમારું માંજલપુર ગામનું. આજ લગીને કોઈ તકલીફ પડી છે નહીં, પણ હવે તકલીફ પડે એવું લાગે છે. કેમ કે કામ કરવું બહુ અઘરું હોય. અમુક જણ કામ કરે ના કરે બીજો અપક્ષવાળા. પણ આ ચિરાગભાઈ એવા હતા કે અમારું ગામનું કામ થઈ જાય, કોઈ બી વ્યક્તિ જાય, નાનો માણસ જાય તો બી થઈ જાય. એ ગયા અમને. શું કહેશો તમે તો ઉંમરવાળા વડીલ છો, ચિરાગભાઈ માટે બે શબ્દ શું કહેશો? મારો વડીલ હતા અને કોંગ્રેસનો માણસ હતો અને આ ગામ માધવપુરનું કામ કરતો બસ એટલું કે માંજલપુરમાં કામગીરી કરતા હતા. હા બસ. દાદા શું કહેશો ચિરાગભાઈ માટે બે શબ્દ? ચિરાગભાઈ મોટા માણસ હતા અને આખું ગામનું તંત્ર સાચવતા હતા.
કોઈ દી ગરીબના ઘેરે એને કોઈ એવું નહીં કીધું કે હું જાઉં કે ના જાઉં એવું. ગમે તે પ્રસંગ હોય આઈને ઊભા રહેતા હતા. એટલે અમારી નમ્રતા. લોકોની વચ્ચે આવતા જતા નેતા હતા. હા, અને કોમ હોય કરતા હતા. ગરીબનું માણસનું કોમ કરતા હતા. એટલું ખરું. આજે તેમની ચીરવિદાય જ્યારે થઈ રહી છે એમના જેવો કોઈ પેદા જ નહીં થાય. એમના જેવો આટલા જિંદગીમાં આ ગામનું નાક ગયું, આ નાક ગયું ગામનું. આ નાક હતું અમારું, બધી રીતે નાનાથી લઈને મોટા માણસ માટે આ નાક હતું અમારું. આ નાક કપાઈ ગયું એટલે પતી ગયું આવે. અને જો ભાજપ સરકાર પેઠી એટલે પતી ગયું. આ ગામ વાળાની પથારી ફરે જશે. શું કહેશો ચિરાગભાઈ માટે બે શબ્દ? ચિરાગભાઈ જેવો બાહોશ નેતા અને એકદમ સુલझેલો માણસ એના જેવો કોઈ થાય જ નહીં. વિસ્તારના કામ બાબતે તેમનું જોવાનું જ નહીં યાર. રાતે 12 વાગે બી તમે એમનો દરવાજો પકડાવો તો કોઈ વસ્તુ એવી થાય જ નહીં. અમારા માટે એકદમ પરફેક્ટ. શું કહેશો ચિરાગભાઈ માટે? ભાઈને એકદમ વ્યવસ્થિત અને બધું કામ કરતા હતા અને વ્યવસ્થિત રહેતા હતા. અમારા જોડે બધા મિલજુલ કરી બધા રહેતા હતા. અને કોઈ કામ માટે અમારા માટે કોઈ દિવસ ના નહીં પાડી એમને આજ લગી. જ્યારે આજે રાતે 12 વાગે જઈએ તો બાંધું ખખડાવીએ તો કોમ પતાવી દે અમારું. મારો પંચમહાલનો માણસ મારા ભાઈબંધ હતો, એનું કોમ પતી ગયું આજ લગીન. એ પંચમહાલથી પિસ્તેલ અહીંયા આગળ આવ્યો છે એમને ભણવા માટે, સિંધા જલી માટે આજ લગીન. આ છે માજલપુર વિસ્તારના જે નાગરિકો છે, કેમ કે જે કહી રહ્યા છે કે તેમના જો માણસ કોઈ નથી, કે તેઓ હંમેશા પબ્લિકની વચ્ચે રહેતા હતા, પબ્લિકના કામ કરતા હતા. આપણી સાથે અહીંયા વડીલો છે, તેમની સાથે વાત કરીશું. કાકા શું કહેશો? માજલપુરમાં એક ખોટું વર્તાશે હવે, કેમ કે જે રીતે અમે જોઈ રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો જ્યારે તેમના અંતિમ દર્શન માટે આવે તો તમને શું લાગશે કે વિસ્તારના કામ બાબતે શું કહેશો? વિસ્તારના કામ બાબતે અમારું કામ સારી રીતે કર્યું છે અને બધા માટે સૌનું કલ્યાણ કર્યું છે અને સારું કામ કર્યું છે. ચિરાગ ઝવેરી અમારા કોર્પોરેટર સાહેબ બધાનું કામ સારી રીતે કર્યું છે. નાના બાબાનું કામ સારું કર્યું છે અને નાના બાબા માટે ફોન કરે તો તૈયારીમાં આવી જતા હતા. એવું અમારા ચિરાગ ઝવેરી સાહેબે કામ કરેલું છે બધા માટે. સ્થાનિકો સાથે આપણે ખાસ ચર્ચા કરીએ ત્યારે માજી હાથમાં ફૂલ લઈને તેમની રાહ જોઈ રહ્યા છે, તેમની સાથે ખાસ વાત કરીશું. માજી શું કહેશો? હાથમાં ફૂલ છે, આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે, શું કહેશો? એવું મને નહીં આવડે. ચિરાગભાઈ તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, કેટલું દુઃખ થઈ રહ્યું છે? આ બીજા બોલાવડાવો. હાલ કહેવાય કે જે નાગરિકો છે કહેવાય કે ચિરાગભાઈના છેલ્લા દર્શન માટે જે રીતે મોટી સંખ્યામાં જ્યારે ભીડ ઉમટી છે ત્યારે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર, સાથે સાથે જ કહેવાય કે સમગ્ર માજલપુર વિસ્તારના નાગરિકો માટે પણ એક દુઃખદ સમાચાર કે જ્યારે નાગરિકોની વચ્ચેથી લોકલાડીલા તેમના નેતા જ્યારે ચિરાગભાઈ રહ્યા નથી ત્યારે જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો
ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે નાગરિકો ઉમટતા હોય ત્યારે ખાસ કરીને જ્યારે જ્યારે પ્રજાના જે કામ કર્યા હતા, જે કામના લીધે જ કહેવાય કે જે નાગરિકો સ્વયંભૂત રીતે માજલપુર ગામ, માજલપુર વિસ્તારમાં જે રીતે ઉમટ્યા છે, ત્યારે આજે આપણી સાથે વિજયભાઈ જાદવ કે જેઓ કોંગ્રેસના પૂર્વ માજી રહી ચૂક્યા છે વોર્ડ નંબર 1 ખાતેના, તેમનો અનુભવ પણ પૂછીશું કે ચિરાગભાઈ સાથે તેમનો અનુભવ કેવી રીતે રહ્યો હતો. શું કહેશું વિજયભાઈ, ચિરાગભાઈ આપણી વચ્ચેથી જ્યારે કહેવાય કે ચીર વિદાય લીધી છે, તેમનું ખોટ કહેવાય કે પૂરાય તેવી નથી. તમારો અનુભવ ચિરાગભાઈ સાથે કામ કરવાનો કેવો રહ્યો? આજે તો એક વાત કરીશ કે વડોદરા શહેર કોંગ્રેસના એક પરિવારના સદસ્ય આજે દુઃખની લાગણી આજે ચિરાગભાઈ ઝવેરી અમારા વતી નીકળી ગયા છે અને આ ખરેખર એક નિષ્ઠાવાન નેતા હતા અને જે પ્રમાણે એમનો જે સ્વભાવ હતો એ સૌને સાથે લઈને ચાલતા હતા અને એક વ્યક્તિમત્વ જ ખૂબ અલગ હતું. નાનામાં નાના વ્યક્તિને પણ એ જોડે રાખતા હતા, એમને માન સન્માન આપતા હતા. આજે કોંગ્રેસ પરિવાર પર ખૂબ મોટું દુઃખનું ડોંગર આવ્યું છે. સાથે સાથે એમના જે પરિવાર પર જે દુઃખ આવ્યું છે એને હું ખરેખર એમને તાકાત આપે ભગવાન, એ દુઃખ સહન કરવાની એમને તાકાત આપે. સાથે સાથે હું અખિલ મરાઠ યુવક સંગઠન તેમજ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ વતી એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વિજયભાઈ, શું લાગે છે જે માજલપુરના નાગરિકો સ્વયંભૂત કહી રહ્યા છે કે તેમનું જવાથી માજલપુર આપણું નાક કપાઈ ગયું છે, એવું કહી રહ્યા છે? આજે એક વસ્તુ કહીશ કે તમે જે પ્રમાણે અત્યારે જનાદેશ જોઈ રહ્યા છો, ખરેખર ખૂબ મોટા રાજા હોય એ પ્રમાણે આજે એમની અંતિમ વિધિ થઈ રહી છે, અંતિમ યાત્રા નીકળી રહી છે અને લોકો ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી ગયા છે. જે બી નાની નાની માતા બહેનો છે, નાના નાના બાળકો છે, તમે જોઈ શકો છો કે માંજલપુરની અંદર જે પણ લોકો નીકળી પડ્યા છે, ઉમટી પડ્યા છે. ખરેખર આ દુઃખની લાગણી છે અને ચિરાગભાઈનું એક વ્યક્તિમત્વ જ અલગ હતું. એક મારી પાસે શબ્દ નથી એમને કહેવા માટે. શબ્દ નથી કહેવા માટે. આપણી સાથે વિજયભાઈ હતા અને ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છો કે માજલપુર ગામના જે યુવાનો છે તેમના દ્વારા કહેવાય કે તેમનો જે પાર્થિવ દેહ છે તેના ઉપર કહેવાય કે ગુલાબની પાંદડીઓને વરસાદ હાલ કરવામાં આવી રહ્યો છે. એક આ જ લોકચાહના છે, એક આ જ કહેવાય કે એક પ્રેમ છે નાગરિકોનો કે ચિરાગભાઈ હંમેશા અડધી રાતના સમયે પણ લોકોની વચ્ચે જ્યારે જઈને ઊભા રહેતા હતા ત્યારે કહેવાય કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા ઊભા છે. દાદા, શું કહેશો ચિરાગભાઈ માટે? ચિરાગભાઈ માટે તો જેટલા શબ્દ બોલે એટલા ઓછા છે. અત્યારે માજલપુર વિસ્તારમાં આવા નેતા જે કંચન કાકા આપીને ગયા છે, કંચનભાઈ પરમાર, એવા નેતા અત્યાર સુધી મળે નહીં. દુઃખ સુખમાં કોઈ પણ નાત જાત વગર બધાને ત્યાં હાજર થઈ જાય. દુઃખમાં પહેલાં જાય, સુખમાં પછી જાય. પણ ચિરાગભાઈ જેવા માટે જેટલા શબ્દ બોલે એટલા સારા છે. માજલપુરના એક એવા નેતા અમે ગુમાવ્યા છે એટલે અમને ઘણું દુઃખ છે. ચિરાગભાઈએ જે માજલપુરને કંચન કાકા જયા પછી નંદનવન બનાવ્યું છે, અત્યારે અમને બહુ ઘણું દુઃખ છે. દુઃખ તો નાગરિકોમાં ખૂબ દુઃખની લાગણી છે. સાથે ઘણા બધા નાગરિકો આપણી સાથે વિસ્તારના છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ચિરાગભાઈના જવાથી વિસ્તારમાં ખરેખર કેટલી શોકની લાગણી? અંધાર થઈ ગયો છે. ચિરાગભાઈ હતા તો અમને ગૌરવ હતો કે અમારા ગામની અંદર એક શેર છે, બહુ બહાદુર હતા. તમને કામગીરી યાદ હોય, કોઈ યાદ હોય? સુખે દુઃખે બહુ જ આગળ આવતા હતા અને ખૂબ કામ. નાગરિકો છે કે નાગરિકો સ્વયંભૂત રીતે કહી રહ્યા છે કે તેઓએ નાગરિકો જે છે તેઓ કહી રહ્યા છે કે સતત તેઓએ કામ વિસ્તારના નાગરિકો માટે કર્યા છે. ત્યારે આપણે ખાસ કરીને નૈલેશભાઈ પ્રપટ આપણી સાથે ખાસ છે, તેમની સાથે ખાસ વાત કરીશું. નૈલેશભાઈ, શું કહેશો ચિરાગભાઈની જે રીતે ચીર વિદાય થઈ છે આપણી બધાની વચ્ચેથી? ચિરાગભાઈની એક ચીર વિદાય જે થઈ છે તે માનવામાં નથી આવતું. જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એમની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા છે, માજલપુર બંધ પાડીને. અને લોકોને દુઃખ બહુ ઘણું થયું છે. આવા સારા વ્યક્તિ વડોદરાએ તો ગુમાવ્યો છે, પણ માજલપુરને આ વ્યક્તિની ઘણી ખોટ પડશે. અમારા તો મોટા ભાઈ હતા, પિતા સમાન હતા. અમને તો ઘણું દુઃખ થયું છે. આપણને આ જોઈને ઘણું દુઃખ થઈ રહ્યું છે અને વડોદરાવાસીઓને આ દુઃખ સહન કરવાની તક આપે અને ચિરાગભાઈની આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના છે. નરેશભાઈ, તમારા કઈ એવા સમરગાળા તેમની સાથે ના હોય કે જે ખૂબ જ તમને યાદ હોય? અમે જ્યારે કારકિર્દી એમને શરૂ કરી રાજકારણની, ત્યાંથી અમે એમની સાથે જોડાયેલા હતા. છેલ્લા 35 વર્ષથી મારો ભાઈ નવરંગ બ્રહ્મા દિવસ હતો, એ પણ 2 દિવસ માટે આગળ પધારેલો છે. સ્મશાન યાત્રા માટે સ્પેશિયલ અને પ્રસંગ માટે આવેલો છે. એટલે અમારો તો ઘરના વ્યક્તિ અમે ગુમાયા છે, એટલું અમને દુઃખ થઈ રહ્યું છે. અમારા અમને જોડે ઘરના સંબંધ હતા, મોટા ભાઈ પારિવારિક સંબંધ હતા, એ કોઈ દિવસ ભૂલી નહીં શકાય.
આ જ લોકચાહના આ જ કહેવાય કે વિસ્તારમાં માજલપુર વિસ્તારમાં જે લોકચાહના જે રીતે જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્યારે નાગરિકો સ્વયંભૂત રીતે જોડાતા હોય હાલ જે રીતે જોઈ રહ્યા છો કે હજારો લાખોની સંખ્યામાં જ્યારે માનવ મેદની કહેવાય કે જ્યારે રાજમાર્ગો પર તેમના અંતિમ દર્શન માટે જ્યારે ઉમટતી હોય તો જોઈ શકાય છે કે તેમના જે કામ છે વિસ્તારના જે નાગરિકો કહી રહ્યા છે કે તેમના જે કામ છે અડધી રાતના સમયમાં પણ કે તે કહેવાય કે તેઓ નાગરિકો માટે ઉમટતા હતા અને નાગરિકોના જે પ્રશ્નો છે નાગરિકોના જે કામ છે તે કામ તેઓ કરતા હતા. એના જ કારણે કહેવાય કે તેમની લોકચાહના લોકપ્રેમ એટલો હવે છે કે નાગરિકો સ્વયંભૂત રીતે તેમની જે અંતિમ યાત્રા છે આજે માજલપુર ગામ સંપૂર્ણ કહેવાય કે દુકાનોથી લઈને તમામે તમામ જેટલી પણ દુકાનો આવેલી છે તો દુકાનો પણ હાલ સ્વયંભૂત રીતે નાગરિકોએ બંધ કરવામાં આવી છે કેમ કે પોતાના એક નેતા ગુમાવ્યા છે. શું કહેશો ચિરાગભાઈ માટે બે શબ્દ શું કહેશો? ચિરાગભાઈ માટે બે શબ્દ શું કહેશો? બોલો કે ચિરાગભાઈ કામગીરી કેવી હતી? સારી રીતે ચિરાગભાઈને જાણતા 20-40 વર્ષથી રહેતા હતા અહીંયા આગળ. પબ્લિકને કામગીરી કેવી કરતા હતા? પબ્લિકની કામગીરી સપોર્ટ કરતા હતા. આ નાગરિકો છે ને નાગરિકોનું કહેવું છે કે હંમેશા નાગરિકો માટે તેઓ હાજર રહેતા હતા અને જે રીતે આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં જે રીતે હાલ નાગરિકો જ્યારે ઉમટી ચૂક્યા છે ત્યારે એ જ કહે છે કે માણસનું જ્યારે કામ બોલતું હોય માણસનું જ્યારે કામ કરેલું હોય નાગરિકોને જ્યારે કામ કરેલા હોય ત્યારે કહેવાય કે આટલી મોટી સંખ્યાના અંદર માનવ મેદની ઉમટતી હોય ને જે માનવ મેદની કહેવાય કે હજારો ને લાખોની સંખ્યામાં જ્યારે માનવ મેદની હાલ કહેવાય કે તેમના અંતિમ દર્શન માટે જ્યારે ઉમટી છે ત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા પિંકલભાઈ રામી પણ છે તેમની સાથે પણ ખાસ કરીને વાત કરીશું. પિંકલભાઈ શું કહેશો? ચિરાગભાઈની વિદાય માજલપુર ગામ એક હિતકે ચડેલું છે અને કહે છે કે તેમના જવાથી અમારું નાક જતું રહ્યું છે માજલપુર માટેનું શું કહેશો? ચિરાગભાઈના દુઃખદ અવસાનથી આજે સમગ્ર વડોદરા શહેર ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. ખાસ કરીને માંજલપુર આજે હિતકે ચડ્યું હોય દેખાઈ આવ્યું છે કે સમગ્ર લોકો આજે સમગ્ર માંજલપુર બંધ પાડી અને પોતે આજે એમને અલવિદાની જે યાત્રા નીકળી છે અંતિમ યાત્રા એની અંદર લોકો સ્વયંભૂ જોડાયા છે. ત્યારે ચિરાગભાઈ સાથે 5 વર્ષ સુધી મેં સ્થાનિક કોર્પોરેટર તરીકે કામ કર્યું છે. મને ખબર છે કે જે આજે એક સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે ખૂબ નામના વ્યક્ત કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચીર શાંતિ આપે અને કુટુંબીજનો પર જે આપત્તિ આવી પડી છે એને સહન કરવાની શક્તિ આપે. આજે સમગ્ર વડોદરા શહેરને એક સાચા રાજકીય નેતાની આજે ખોટ પડી હોય એવું મારું સ્પષ્ટ મને માનવું છે. શું કહેશો 5 વર્ષના તમારા રાજકીય કેરિયરમાં તેમના સાથે કઈ થયેલી વાતચીત છે યાદ હોય કે તમને વડોદરાના વિકાસ માટે વડોદરાના નાગરિકો માટે કોઈ કામની જે તમને વાત કરી હોય? ચિરાગભાઈ એક વાત મને સદાય કહેતા કે કામ એવું કરો કે નામ થઈ જાય અને નામ એવું બનાવો કે નામથી તમારું કામ થઈ જાય. આ એમની એક જે વાત હતી એ આજે પણ મારા હૃદયની અંદર છે અને ચિરાગભાઈ આજે સમગ્ર લોકોના હૃદયની અંદર રહેવાના છે એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે નાગરિકો છે તે સ્વયંભૂ રીતે કહે છે તેઓ હાલ અહીંયા ઉમટી ચૂક્યા છે. જે રીતે હાલ જોઈ રહ્યા છો કે માજલપુર ખાતે તેઓને કહેવાય કે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવવાના છે. ત્યારે જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર જે નાગરિકો છે માજલપુર તેમજ વડોદરાના જે તેમના ખાસ દર્શન માટે તેઓ હાલ અહીંયા ઉપસ્થિત થયા છે. અને જે રીતે જોઈ રહ્યા છો કે મુક્તધામ જે વાહિની છે તે વાહિની હાલ અહીંયા આવી ચૂકી છે અને તેમાં તેઓને પાર્થિવ દેવને હવે લઈ જવામાં આવશે.
તેમના નિવાસ સ્થાનેથી તેમના જે પાર્થિવ દેહ છે તેને માજલપુર મુક્તિધામ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. જે રીતે જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં જે નાગરિકો છે તેમના દર્શન હાથે કહેવાય કે ભારે સંખ્યામાં ભીડ હાલ અહીંયા ઉમટી ચૂકી છે અને હવે તેઓને કહેવાય કે જે મુક્ત વાહિની છે તેના અંદર તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવશે. ત્યારબાદ તેઓને માજલપુર ખાતે આવેલા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે. જે દ્રશ્ય આપ જે રીતે જોઈ રહ્યા છો કે માજલપુર વિસ્તારમાં કહેવાય કે ખૂબ જ શોકની લાગણી છે. સાથે જ કહેવાય કે એક એવા નેતા ગુમાવ્યા છે કે જે વર્ષોથી નાગરિકોની સેવામાં હતા અને જે માજલપુરનો જે વિકાસ થયો છે તેના અંદર પણ તેમનો ખૂબ જ ઉમદા ફાળો હતો. તેવા ચિરાગભાઈ ઝવેરી જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આપ જોઈ રહ્યા છો કે તેમના જે નિવાસસ્થાન છે નિવાસસ્થાન રીતે નાગરિકો હાલ જે સ્વયંભૂ રીતે કહેવાય કે તેમના અંતિમ દર્શન માટે જ્યારે આવ્યા છે તે દ્રશ્ય આપ જે રીતે જોઈ રહ્યા છો. દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે દ્રશ્ય છે કે જે માજલપુર તેમના નિવાસ સ્થાનેથી હવે જે મુક્ત વાહિની છે તેમાં તેમની જે પાર્થિવ દેહ છે તેને મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ હવે માજલપુર ખાતે તેમને લઈ જવામાં આવશે. જે રીતે જોઈ રહ્યા છો દ્રશ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમની આંખો ખાસ કરીને આંસુજનક છે. કેમ કે એક એવા નેતાને ગુમાવ્યા છે કે જે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના કામ કરતા હતા. અડધી રાત હોય તો પણ કહેવાય કે તેઓ પ્રજાની વચ્ચે જઈને જ્યારે ઊભા રહેતા હતા ત્યારે લોકોની આંખોમાં આંસુભીની પણ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નાગરિકો આંસુભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે. ખૂબ જ ભારી સંખ્યામાં કહેવાય કે જે નાગરિકો છે તે લોકો તેમના પાર્થિવ દેહના દર્શન માટે હાલ ઉમટ્યા છે. ત્યારે ભજન સંધ્યાની સાથે સાથે કહેવાય કે તેમનો જે પાર્થિવ દેહ છે તેને લઈ જવામાં આવી રહ્યો છે. ધાબાના ટેરેસ પરથી પણ નાગરિકો કહેવાય કે તેમના પાર્થિવ દેહના દર્શન કરતા નજરે આવી રહ્યા છે. ધાબા પરથી બી નાગરિકો કહેવાય કે હાલ તેમના પાર્થિવ દેહના જે દર્શન છે તે દર્શન પણ હાલ જે કરી રહ્યા છે. તેમના નિવાસ સ્થાનેથી જેવી રીતે હાલ કહેવાય કે જે લોકચાહના તેમની ચિરાગભાઈની હતી તે લોકચાહનાના કારણે ખાસ કરીને કહેવાય કે યુવાનો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જોડાયા છે. જે જોઈ રહ્યા છો માજલપુરનું જે ભજન મંડળ છે તે ભજન મંડળ પણ આજે સવારથી જ તેમના કહેવાય કે આજે જોડાઈ ચૂકેલું છે. તેમના નિવાસ સ્થાને સવારથી ભજન કીર્તનના કાર્યક્રમો હાલ ચાલી રહ્યા છે. સ્વયંભૂત રીતે કહેવાય કે આ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર કહેવાય કે માજલપુરના નાગરિકો છે તે લોકો હાલે ઉમટ્યા છે. સાથે સાથે જ જોઈએ કે તમામના હાથમાં કહેવાય કે ક્યાંક હાથમાં ફૂલ છે, ક્યાંક ફૂલની પાંદડીઓ છે. હું મારા સહયોગીને કહીશ કે જરા મંદિરના દ્રશ્યો કે જ્યાં નાના નાના ભૂલકાઓ તેમજ બહેનો જે હાથમાં ગુલાબના ફૂલો લઈને કહેવાય કે જ્યારે તેમની અંતિમ ક્રિયાની કહેવાય કે જ્યારે હાલ અહીંયા માજલપુરથી નીકળીને માજલપુર મુક્તિધામ ખાતે જઈ રહી છે ત્યારે સ્વયંભૂત રીતે જે રીતે હાલ જે દ્રશ્યમાં જે બતાવી રહ્યા છે તમને લાઈવ દ્રશ્યમાં કે જેવી રીતે તેમના પાર્થિવ દેહને હવે મુક્તિધામ લઈ જવામાં આવી રહ્યું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં માજલપુર ખાતે નાગરિકો ઉમટ્યા છે તેમના અંતિમ દર્શન માટે. માજલપુર ગામનું જે ગેટ છે જે રીતે જોઈ રહ્યા છો કે યુવાનો ગેટની ઉપર હાલ કહેવાય કે ગુલાબના ફૂલ લઈને તેમની કહેવાય કે જ્યારે અંતિમ ક્રિયા જ્યારે અહીંયાથી પસાર થઈ રહી છે ત્યારે ફૂલોનો
વરસાદ કરવા માટે પણ તેઓ કહેવાય કે માજલપુર ગામનો જે ગેટ છે તેના ઉપર યુવાનો ચડ્યા છે અને ભજન કીર્તન સાથે કહેવાય કે જેવી રીતે હાલ તેમના પાર્થિવ દેહને હવે દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યાના અંદર કહેવાય કે જે માજલપુરના જે નાગરિકો છે એ લોકો ખાસ કરીને ઉમટી ચૂક્યા છે. રાજકારણમાં એક ઊંડું અને ઉમદા નામ કે જેઓ 1992માં તેઓ રહી ચૂક્યા હતા અને વડોદરા શહેરના વિકાસમાં પણ કહેવાય છે કે ચિરાગભાઈ ઉમદા પોતાની કહેવાય કે જે ભાગીદારી છે ભાગીદારી નિભાવી છે અને ખાસ કરીને માજલપુરની વાત કરીએ, માજલપુરના વિસ્તારની વાત કરીએ, માજલપુરના વિકાસની વાત કરીએ ત્યારે તેમના દ્વારા કહેવાય કે માજલપુરના નાગરિકો માટે કહેવાય કે ઘણા એવા કાર્ય કરવામાં આવ્યા હતા. એના કારણે કહેવાય કે વર્ષો જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર જે કહેવાય કે નાગરિકો છે તે ઉમટ્યા છે. નાગરિકો સાથે પણ આપણે ખાસ વાત કરીશું કેમ કે માજલપુર વિસ્તારમાં એક એવા નેતા કે જેમની ખોટ સતત વર્તાશે વિસ્તારના વિકાસ માટે. વિસ્તારમાં જે રીતે તેઓએ જે કામગીરી કરી હતી તે કામગીરીને લઈને જ કહેવાય કે તેમની લોકચાહના વિસ્તારમાં હતી અને કહેવાય કે ઘણો લાંબો સમય તેમની જે કારકિર્દીનો છે તે કારકિર્દીનો તેમને જે રાજમાર્ગ જોઈ રહ્યા છો કે રાજમાર્ગ ઉપર હાલ ગુલાબના જે પાંદડીના જે ફૂલ છે તેને કહેવાય કે હાલ રસ્તા રાજમાર્ગો ઉપર પાથરી દેવામાં આવે છે. અહીંયાથી જ તેમનો જે પાર્થિવ દેહ છે તે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે ત્યારે જ્યારે તેમનો પાર્થિવ દેહ અહીંયાથી લઈ જવામાં આવશે ત્યારે સંપૂર્ણ જે રાજમાર્ગ છે રાજમાર્ગને કહેવાય કે ગુલાબની પાંદડીઓથી કહેવાય કે સંપૂર્ણ રાજમાર્ગ ઉપર પાથરી દેવામાં આવી છે અને કહેવાય કે ત્યાંથી તેમને માજલપુર ખાતે જે સ્મશાન છે ત્યાં આગળ લઈ જવામાં આવશે. જે રીતે જોઈ રહ્યા છો કે નાગરિકો ક્યાંક ને ક્યાંક કહેવાય કે પોતાના વિસ્તારના નેતા જવાથી દુઃખી છે કેમ કે જે રીતે જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં માજલપુર વિસ્તારના જે નાગરિકો છે તે રાજમાર્ગો પર ઉમટ્યા છે ચિરાગભાઈ ઝવેરીના અંતિમ દર્શન માટે કે તેમની જે કામગીરી હતી તે કામગીરીના લીધે તેઓ વિસ્તારમાં ખૂબ જ જાણીતા તેમજ વડોદરા શહેરના રાજકારણમાં એક ચર્ચાનું નામ ચિરાગભાઈ હતા કેમ કે તેઓ વર્ષોના અનુભવી હતા કે જ્યારે તેઓ કોલેજ કાળ દરમિયાનથી તેઓને કહેવાય કે પોલિટિક્સમાં ખૂબ રસ હતો અને તેઓ કહેવાય કે જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારથી જ તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને કહેવાય કે વડોદરાના હિત માટે પણ ઘણા બધા જે કામ તેમણે કર્યા હતા. જે રીતે જોઈ રહ્યા છો કે નાગરિકો જે છે ખૂબ જ મોટી સંખ્યાના અંદર ઉમટી ચૂક્યા છે. આ એક નેતા કહેવાય કે જ્યારે વિસ્તારમાંથી પોતાનો જ્યારે કોઈ નેતા વિદાય લઈ રહ્યો હોય અને નાગરિકો સ્વયંભૂત રીતે કહેવાય કે જ્યારે રાજમાર્ગો પર જ્યારે પોતાના નેતાને જોવા માટે આવતા હોય, છેલ્લા દર્શન માટે આવતા હોય અને જેવી રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યાના અંદર જે નાગરિકો છે માજલપુર વિસ્તારના છે
તે લોકો કહેવાય કે હાલ અહીંયા ઉમટ્યા છે તેમના અંતિમ દર્શન માટે. વર્ષોના જે વિકાસના વિસ્તારના જે કામ હતા તે નાગરિકો છે તે નાગરિકો સ્વયંભૂ રીતે ઉમટ્યા છે. ત્યારે જે દ્રશ્ય છે માજલપુર ગામના કે જ્યાં ગામ ખાતે કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે નાગરિકો અહીંયા ઉમટી ચૂક્યા છે. અને ખાસ કરીને જ્યારે તેમની જ્યારે અંતિમ યાત્રા જ્યારે છે ત્યારે જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે જે રીતે હજારોની સંખ્યામાં માજલપુર ગામના જે નાગરિકો છે તે લોકો સ્વયંભૂ રીતે તેમના અંતિમ યાત્રામાં જોડાયા છે અને તેમના જે દર્શન માટે ખાસ કરીને બહેનો પણ ખાસ મોટા ભાગે જોડાયા છે. જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો કે માજલપુર ગામમાં આવેલી તમામ જે દુકાનો છે તે દુકાનો પણ કહેવાય કે બંધ રાખવામાં આજના દિવસે આવેલી છે. એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે નવરંગભાઈ એમના ઉપર લેવા સાહેબ